દોસ્તો, આપણે શું લઈ આવે છીએ? પુત્ર વધુ. એનો અર્થ બહુ સુંદર છે. પુત્ર વધુ એટલે એનો અર્થ એ થાય છે કે જેને પુત્રથી પણ અધિક અમે માન આપશું એને પુત્ર વધુ કહેવાય છે. એટલું યાદ રાખજો. અરે બિચારીને માન તો શું મળે? ઘણા દુનિયાની સાસુઓ, હું બધી સાસુઓને નથી કહેતો, ઘણી સાસુઓ તો માં જેવી હોય છે, બાપ કે દીકરી પોતાના બાપને ઘરે પણ નથી જતી. ઘણી સાસુઓ વહુની ટીકા જ કરતી હોય, મેં જોઈ છે. 4-5 જણીઓ ભેગી થાય અને વહુની ટીકા શરૂ કરે. ભગવાન બચાવે બેન, એવી વહુ ભટકાઈ ગઈ છે. શું વાત કરું, સોનું જાણીને લેવા અને કથીર નીકળું. વળી સામે વાળી કે શું થયું બેન? કાંઈ નહીં બેન, શું વાત કરું, છોકરો એનામાં હું મોહી ગયો છે બેન. એ સીધો દુકાનેથી આવે અને વહુના ઓરડાની માલિકો ઘૂસી જાય બેન. એકબીજા હામું જોઈને કલાક સુધી બેઠા રહે, આખું આખું પરોવીને 1 કલાક સુધી વહુનું મોઢું જોઈને ઓરડામાં બેઠો હોય બેન. કળિયુગ આવી ગયો. જો તો ખરા, આપણા સમયમાં આવું નહોતું. તો આ હાવું મારે એ કેવું છે કે હજી ક્યાં સમય વયો ગયો છે. બાજુના ઓરડામાં હજી ડોહા રાહ જોઈને જ બેઠા છે. દીકરો 1 કલાક બેહે તો તમે એની પાસે 3 કલાક બેહો ને. તમને કોણ ના પાડે છે બાપ? વહુની ટીકા ન કરો. ઘણી સાસુઓ વહુને કહેતી હોય, અમારા જમાનાની માલિકો અમે તપેલા લઈને ફર્યા હતા અને તું હેની તવેરામાં ફરો છો. હવે ઈ તવેરામાં ફરે છે તો બાપ એનું નસીબ છે, એટલું યાદ રાખજો. વહુના સુખની ઈર્ષા ન કરશો. અરે વહુ મેકઅપ કરતી હોય, દુનિયાની સાસુને પ્રાર્થના કરું છું બાપ, દીકરી બંની દ્રષ્ટિ કેળવું છો એની માલિકો. અરે વહુ સરસ મજાનો મેકઅપ કરીને નીકળે તો વહુને બોલાવજો. બેટા, વહુ સામું જોવે તો કહેજો મસ્ત લાગે છે બેટા, બહુ સરસ. અને એનેથી આગળ પ્રેમ આવી જાય ને મારા બાપ તો ફ્લાઇંગ કિસ આપજો, એને કિસ કરજો. તમારી દીકરી છે એટલું યાદ રાખજો. એટલા માટે કહું છું, આમ કરશો તોય થૂક ઉડશે અને નિંદા કરશો તોય થૂક ઉડશે. બાપ, નિંદાનું થૂક ઉડાડશો તો વહુ કોઈ દિવસ તમારી દીકરી બનીને નહીં રહે. પણ આમ કરી અને એ વહુના મીઠડા લેહો ને બાપ, એ થૂક ઉડાડશો તો ઓલી કાયમ તમારી દીકરી બની રહે. એટલું યાદ રાખજો. તમારા ઘરની માલિકો જયારે કોઈની દીકરી આવે, તમે એને મેકઅપ નહીં કરવા દો તો એટલું યાદ રાખજો, તમારો દીકરો એનું બાજુમાં લઈને કહેશે, જોજે મમ્મી પપ્પા તો બોલે રાખે, મમ્મી તો ઓર્થોડોક્સ છે, મમ્મી તો તને બોલે, તું ચિંતા નહીં કરતી, તું તારે જેમ કરતી હોય એમ કરજે, મેં હું ના. બાપ, તમારો દીકરો જયારે બગાડતો હોય ત્યારે શું કામ આંખે થાવશો? મારી તમને હાથ જોડીને પ્રાર્થના છે, જગતની માલિકો સાસુ કેવી હોવી જોઈએ?